રાણાવાવ તાલુકાના ખીચદડ ગામે 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, તેમજ તાલુકાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાણાવાવ તાલુકાના ખીચદડ ગામે આજે 15મી ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9 વાગ્યે રાણાવાવના મામલતદારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન રાણાવાવ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની કૃતિઓએ ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું હતું। વર્ષ દરમિયાન શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર રાણાવાવ તાલુકાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મામલતદાર દ્વારા પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવતી નિષ્પક્ષ અને શ્રેષ્ઠ રિપોર્ટિંગ બદલ પણ આભાર વ્યક્ત કરી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાણાવાવ તાલુકાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ ટીમ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરી હતી। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।